23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસ. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો. અથાગ મહેનત કરી કણમાંથી મણ ઉત્પન્ન કરનારા ખેડૂતનો આજનો દિવસ છે. આજનો દિવસ એટલે 23 ડિસેમ્બર કિસાન દિવસ. રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઝાલાવાડ પંથકની વાત કરીએ તો ચાલુ સાલે ઝાલાવાડ પંથકના ખેડૂતોને ખેતીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. ગત ચોમાસામાં અતિભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. ત્યારે નવી આશા સાથે શિયાળુ પાક સારો થશે અને શિયાળુ મોલ સારું થાય તેવું ઉત્પાદન મળી રહેશે તેવી આશા સાથે ઝાલાવાડ પંથક સહિત લખતર તાલુકાના ખેડૂતો દ્વારા હાલ ખેતરોમાં ઘઉં, જીરું, અજમો, ચણા, રાયડો સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો મોંઘવારીના કારણે બિયારણોના ભાવ પણ વધ્યા છે. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો લાવી મોંઘા ભાવની ખેડ કરી પોતાના ખેતરોમાં વાવેતર કરતા હોય છે. ત્યારે ખેડૂતોની જણસીને સરકાર દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવે તેવી આશના રાષ્ટ્રીય કિસાન દિવસે લખતર પંથકના ખેડૂતોમાં માંગ ઉઠી. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. આજે 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ. અથાગ મહેનતના અંતે કણમાંથી મણ ઉત્પન્ન કરનાર ખેડૂતનો દિવસ. ત્યારે વાત કરવા જઈએ ઝાલાવાડ પંથકની, તો ઝાલાવાડ પંથક સહિત લખતર તાલુકામાં ગત સિઝનમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ગત ચોમાસાની સિઝનમાં ખેડૂતો દ્વારા જ્યારે વાવેતર કરવામાં આવ્યું ત્યારે પાણીની જરૂર હતી. તે સમયે વરસાદ પડ્યો નહોતો અને ખેડૂતોએ કેનાલ, બોર વિવિધ રીતે પિયત કરી અને અંતે જ્યારે મોલ તૈયાર થયા એ સમયે ખૂબ ભારે વરસાદ પડ્યો હતો અને ઊભા મોલમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હતો. ત્યારે નવી આશા સાથે શિયાળુ ઉત્પાદન સારું થશે તેવી આશા સાથે લખતર પંથકના ખેડૂતો દ્વારા હાલ જીરું, રાયડો, અજમો, ચણા જેવા વિવિધ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. જે પાકના અંતે સરકારશ્રી દ્વારા યોગ્ય ભાવ ચૂકવવામાં આવે તેવી આજ રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર.